જેતપુરના પ્રદૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટને લઈને સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો સહિત તમામ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાઈ વનસ્પતિની સુરક્ષા માટે વિરોધ કરાઈ રહ્યો છે। માછીમારો સાથે અનેક સમાજ અને સંસ્થાઓના લોકો વિરોધમાં જોડાઈ રહ્યા છે, જેને લઈ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોએ બંધ પાડી શાકભાજીની હરાજી બંધ રાખી હતી। જેતપુરના કેમિકલવાળા પાણીના દરિયા સાથે ખેતીને પણ ગંભીર અસર પહોંચવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તો શહેરમાં પણ બંધને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે। મોટાભાગના લોકોએ કામ ધંધા બંધ રાખી બંધનું સમર્થન કર્યું છે। હું જિગ્નેશભાઈ અટારા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં માતૃકૃપા ટ્રેડિંગ નામની પેઢી છે। અમે જેતપુરના પાણીના વિરોધમાં આજે માર્કેટિંગ યાર્ડ સખત બંધ રાખેલું છે અને અમારા સમર્થનમાં બધા ખેડૂત ભાઈઓએ પણ સાથ સહકાર આપેલો છે। જે કોઈ પોતાની જે જણસી લઈ આવતા હોય એ લઈ આવેલા નથી અને આ પાણી જો પોરબંદરમાં આવે તો પોરબંદરને ઘણું મોટું એનું નુકસાન થશે। એકલું એવું નથી આમાં કે એકલા કોઈ એક સમાજને કે આનાથી નુકસાન થશે, પણ પૂરા આખા પોરબંદર જિલ્લા અને આખો ઘેડ વિસ્તાર આનાથી બધાને નુકસાન થશે। જેથી અમે આનો સખત વિરોધ કરીએ છીએ। એને કારણે આજે અમે માર્કેટિંગ યાર્ડના વેપાર સદંતર બંધ રાખેલા છે અને હજી અમારે આની જરૂર પડશે જો આના વિરોધ માટે, તો અમે હજી વધારે પણ બંધ રાખી અને આનો વિરોધ નોંધાવી શકશું। અમે એના માટે સક્ષમ છીએ। એનાથી જો આ પ્રદૂષિત પાણી આવશે તો શાકભાજીમાં એક તો જો કેમિકલ એનાથી ભળી જાય તો એ શાકભાજી નબળી ગુણવત્તાવાળું આવે તો એનાથી દરેક વ્યક્તિને, દરેક લોકોને નુકસાન થશે। દરેક લોકો એનાથી રોગ થશે। એના બાલુભાઈ દેવસિંહ મોઢવાડિયા, અમે પોરબંદર યાર્ડમાંથી બોલીએ છીએ। પોરબંદર યાર્ડ માર્કેટિંગ યાર્ડમાંથી શાકભાજીના વેપારી। આજે જેતપુરના ઝેરી પાણી આવે ને એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ। જે ખારવા સમાજે રાખ્યા એનો સપોર્ટ કરીએ છીએ, સખત વિરોધ દર્શાવીએ છીએ। અને એ પાણી આવવાથી શાકભાજી નહીં થાય અને મચ્છીમારી તો પહેલાં નડશે, હરેક ખેડૂત મિત્રને પણ નડશે આ પાણીનો। તો એના માટે અમે ખાસ સખત વિરોધ કરીએ છીએ। શાકભાજી જો નહીં આવે તો વેપાર શું કરશું, માણસ ખાહે હું? આજે અમે આ નિર્ણય લીધો છે કે એટલા માટે અમે સમર્થન કરીએ છીએ કે ભાઈ અમે ખાસ કરીને આ પાણી આવવું ન જોઈએ। એ પાણી ત્યાં જો શુદ્ધ કરીને અહીંયા થતું હોય તો પછી ત્યાં જ રાખવામાં શું વાંધો છે? તો પછી અહીં સુધી મોકલીને એટલો ખર્ચો કરવાની જરૂર ક્યાં છે? હકીકત વસ્તુ એ છે ને, સરકાર સામે અમે સખત વિરોધ કરીએ છીએ આ વસ્તુનો કે પાણી અહીંયા ઠલવાવું ન જોઈએ। અને કદાચ હજી જો ઠલવા છે તો આગળ વધતી કદાચ 10 દી બંધ રાખવું તો પડે, રાખી શકશું, અમે સક્ષમ છે। હજી આ લોકોને તો વધારે જ્ઞાન નથી કે આને અસર ક્યાં ભૂગશે। આ લોકોને બધી હજી જ્ઞાન નથી કે આની અસર ક્યાં ભૂગશે। એ તો હજી ખ્યાલ નથી। બધા ખેડૂત મિત્રો બીજા જાણા છે કે આ પાણીની અસર ક્યાં ભૂગશે। આ તો હજી એને એમ છે કે આ ખારવાઓને જ નડે। હકીકતમાં ખારવા નડે તો એવું નથી। આ તો હજી અહીંયા આવ્યા પછી ખબર પડશે કે હરેક ટૂંકમાં પોરબંદર જિલ્લામાં, આખા પોરબંદર જિલ્લામાં આ વસ્તુ નડવાની છે। એ 100%ની વાત છે, એમાં કોઈ અપીલ વગરની વાત છે।